હરિઓમ. આજે આપણે હિન્દી વિષય ભણીશું. હિન્દી વિષયમાં આપણે અ થી લઈને મોટો ઉ એટલે કે ઉના ઉ સુધીની આપણે બારાખડી અને તેમાં આવતા હિન્દી શબ્દો અને તેના ગુજરાતી શબ્દો લખ્યા. હવે આપણે ઋષિનો ઋ ની બારાખડી લખીશું. તો જેમ હું બોર્ડમાં લખું તેમ તમારે પણ તમારી નોટબુકમાં લખવાનું છે. તો સૌપ્રથમ તમારે તમારી નોટબુકમાં ઋ હિન્દીમાં અને ગુજરાતીમાં ઋ લખવાનું છે. પછી નીચે તમારે બારાખડી લખવાનું છે. એની બાજુમાં તમારે ગુજરાતી શબ્દ લખવાનું છે બારાખડી. હવે લખજો તમારી નોટબુકમાં જેમ હું બોર્ડમાં લખું તેમ. ક કની નીચે ઋની માત્રા છે એટલે બોલાઈશું ક્રુ. શું બોલાય? ક્રુ. હિન્દીમાં ક્રુ અને ગુજરાતીમાં ક્રુ. આ રીતે આપણે બારાખડી લખવાની છે. ક્રુ ગ્રુ 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 પછી ટ્રુ ટ્રુ પછી ચ પછી છ આવે એટલે કે ટ્રુ ટ્રુ. છ પછી જ આવે એટલે ધ્રુવ. બરાબર. ધ્રુવ ટ્રુ. શું હશે? ટ્રુ. પછી ટ્રુ. ટ્રુ પછી શું આવશે? તો કે ડ્રુ. ડ્રુ પછી ધ્રુવ. ધ્રુવ પછી હણું નું. બરાબર. હણું પછી ત્રુ. ત્રુ પછી થ્રુ. બરાબર. ફરી એકવાર આપણે મહાવરો કરીએ. ક્રુ પછી ક્રુ ગ્રુ ગ્રુ ચૃ છૃ ઋ ઋ ટ્રુ ઠુ ઋ ધુ ઋ પછી હણું ત્રુ થ્રુ. બરાબર. તમે જ્યાં અહીંયા ઋ લખ્યું છે ત્યાં આ રીતે કરી નાખજો. ક વત્તા ઋ બરાબર ક્રુ. બરાબર. આપણે બારાખડી ક્રુ ની લખી છે. ઋષિના ઋ કમાં કની નીચે ઋ ની માત્રા એટલે શું બોલાય? ક્રુ. બરાબર.
એટલે થ્રુ થી આપણે બારાખડી લખી છે. હવે ફરી એકવાર આપણે મહાવરો કરીએ. ક્રુ ક્રુ ગ્રુ ગ્રુ ટ્રુ ટ્રુ ડ્રુ ડ્રુ ટ્રુ ટ્રુ ડ્રુ ડ્રુ અણુ ટ્રુ અને ટ્રુ. હવે આગળ અભ્યાસ કરીએ. થ પછી શું આવશે? થ પછી શું આવશે? તો કે દ. બરાબર? દ હવે દ થ પછી શું આવે? તો કે દ એટલે કે ધ્રુવ. ધ્રુવ ધ્રુવ પછી ધ્રુવ ધ્રુવ. ધ પછી શું આવે? તો કે ન એટલે કે નૃ. નૃ. ન પછી શું આવે? તો કે પ એટલે કે પ્રુ. પ પછી ફ આવે એટલે પ્રુ. પ્રુ. હવે ફ પછી શું આવશે? તો કે બ એટલે કે બ્રુ. બ પછી ભ એટલે કે ભ્રુ. ભ પછી શું આવશે? તો કે મ એટલે કે મૃ. મ પછી ય એટલે કે યુ. ય પછી ર એટલે કે રૂ. રૂ પછી ર પછી શું આવશે? તો કે ર પછી લ આવે એટલે કે રૂ. લ પછી બ એટલે કે બ્રુ. બ પછી સ એટલે શ્રુ. આ છે શરણાઈનો સ. હવે ષટકોણનો સ એટલે શ્રુ. ષટકોણના સ પછી આવશે સસલાનો સ એટલે શ્રુ. બરાબર? ફરી એકવાર મહાવરો કરીએ. ધ્રુવ ધ્રુવ નૃ ઋ ઋ ભ્રુ ભ્રુ મૃ યુ ઋ લુ ડ્રુ ડ્રુ શ્રુ શ્રુ શ્રુ. બરાબર? હવે શ્રુ પછી શું આવશે? તો વૃ. હરનો હ વૃ. ફરી એકવાર ધ્રુવ 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 પ્રુ પ્રુ ભ્રુ 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 યુ ભ્રુ લુ ભ્રુ ભ્રુ શ્રુ શ્રુ શ્રુ.
હવે રૂ પછી શું આવશે તો પછી શ્રુ શ્રુ પછી ગ્નુ 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 પછી ત્રુ 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 ગ્નુ પછી ત્રુ અને ત્ર પછી શ્રવણનો શ શ્રુ શ્રુ બરાબર ફરી એકવાર આપણે મહાવરો કરીએ રૂ શ્રુ નું નું ત્રુ અને જો આ જે ત્રુ છે મેં સાચો લખ્યો છે અહીંયા સાચો લખ્યો છે તો કે ના આ તો રૂ થઈ ગયો છે એટલે આપણે શું કરીશું ત્રણે કે કરીશું આ રીતે બરાબર ને તો ત્રક થશે ને ત્રુ ઓલો તો રૂ થઈ જાય રૂ શ્રુ નું ત્રુ અને શ્રુ બરાબર ફરી એકવાર આપણે રૂ ની બારાફળી લખીએ તો કની નીચે રૂની માત્રા લખીએ તો શું બોલાય ક્રુ બરાબર તો આપણે ક્રુ થી લઈને શ્રુ સુધીની બારાફળી લખી હવે રૂ જે અક્ષર છે તેના પરથી આપણે હિન્દી શબ્દ સામે તેના ગુજરાતી શબ્દ લખીશું તો જુઓ તમારા પાઠ્યપુસ્તકમાં ભાગ 2 માં પાના નંબર 33 ઉપર હિન્દી શબ્દ આપેલા છે તે હિન્દી શબ્દ સામે આપણે ગુજરાતી શબ્દ લખીશું તો જેમ હું બોર્ડમાં જે સૂચના લખું તે તમારે તમારી નોટબુકમાં સૂચના લખવાની છે તો લખો નીચે આપેલ હિન્દી શબ્દ શબ્દો સામે તેના ગુજરાતી શબ્દો લખો શું સૂચના લખવાની છે તમારે તમારી નોટબુકમાં નીચે આપેલ હિન્દી શબ્દો સામે તેના ગુજરાતી શબ્દો લખો તો લખો જો પહેલા છે કૃપા તો આ જે
ગુજરાતી શબ્દ થાય દયા અને મહેરબાની. બરાબર. કૃપાનો ગુજરાતી શું થાય તો કે દયા અથવા મહેરબાની. આપણે કોકને કે કૃપા કરો કે દયા કરો કે મહેરબાની કરો. બરાબર બોલીએ છીએ. હવે કે પૃથા. પૃથા તો પૃથાનો અર્થ થાય પૃથ્વી. પૃથ્વી. પૃથાનો ગુજરાતી શું થાય પૃથ્વી. કૃપાનો ગુજરાતી અર્થ દયા અથવા મહેરબાની. પૃથાનો ગુજરાતી અર્થ પૃથ્વી થાય. બરાબર. હવે પૃથા. પૃથા. પૃથા એટલે ફોગટ. શું થાય ફોગટ. વૃથા એટલે ફોગટ. વૃથા એટલે ફોગટ અથવા વ્યર્થ. શું થાય વ્યર્થ. વૃથા એટલે ફોગટ અથવા વ્યર્થ. બરાબર. આગળ છે ઋણા. ઋણા તો ઋણાનો અર્થ થાય ઋણા એટલે અણગમો અને નફરત. અણગમો અથવા નફરત. ઋણાનો અર્થ શું થાય અણગમો અથવા નફરત. બરાબર. ફરી એકવાર આપણે મહાવરો કરીએ હિન્દી શબ્દ અને ગુજરાતી શબ્દનો કે કૃપા એટલે શું થાય તો કે કૃપા એટલે દયા અથવા મહેરબાની. પૃથા એટલે પૃથ્વી. પૃથા એટલે પૃથ્વી. શું થાય પૃથા એટલે પૃથ્વી. પૃથા એટલે ફોગટ અથવા વ્યર્થ. ફોગટ અથવા વ્યર્થ. ઋણા એટલે અણગમો અથવા નફરત. ઋણા એટલે અણગમો અથવા નફરત. હવે આગળ અભ્યાસ કરીશું. દૃશ્ય. દૃશ્ય 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 એટલે દેખાવ. દેખાવ અથવા જોવા જેવું. આપણે દ્રશ્ય કહીએ છીએ. દ્રશ્ય જોવા જેવું. બરાબર. દ્રશ્ય અથવા દૃશ્યનો અર્થ શું થાય દેખાવ અથવા જોવા જેવું. દેખાવ અથવા જોવા જેવું. બરાબર. તૃણ. તૃણનો અર્થ થાય છે ઘાસ. તૃણ. તૃણ. તૃણનો અર્થ થાય છે ઘાસ. તૃણનો અર્થ શું થાય ઘાસ. બરાબર. તૃણનો અર્થ શું થાય છે ઘાસ. શું થાય છે ફરી એકવાર આપણે મહાવરો કરીએ. દૃશ્ય એટલે દેખાવ. દૃશ્ય એટલે દેખાવ
જેવું. તૃણ એટલે ઘાસ. તૃણ એટલે ઘાસ. ફરી એકવાર, વૃથા એટલે ફોગટ અથવા વ્યર્થ. ફોગટ અથવા વ્યર્થ. ઋણા એટલે અણગમો અથવા નફરત. દૃશ્ય એટલે દેખાવ અથવા જોવા જેવું. ઋણ એટલે ઘાસ. ઋણ છે કે તૃણ છે? તો કે તૃણ છે. ઋણ નથી, તૃણ બોલાય. એટલે તૃણ એટલે ઘાસ. હવે આગળ અભ્યાસ કરીએ. અમૃત. અમૃત. અમૃત એટલે અમૃત. અમૃત એટલે અમૃત. અમૃત એટલે અમૃત. અમૃત એટલે અમૃત. બરાબર. પછીનો શબ્દ છે નૃપ એટલે રાજા. નૃપ એટલે રાજા. નૃપ એટલે રાજા. નૃપ એટલે શું થાય? તો કે રાજા. ફરી એકવાર, દ્રશ્ય એટલે દેખાવ અથવા જોવા જેવું. તૃણ એટલે ઘાસ. અમૃત એટલે અમૃત. નૃપ એટલે રાજા. નૃપ એટલે રાજા. નૃપ એટલે રાજા. બરાબર. હવે આગળ લખીએ. જુઓ, તમારા પાઠ્યપુસ્તકમાં એટલે કે હિન્દી ભાગ 2 માં પાના નંબર 33 ઉપર અહીંયા ચિત્રો આપેલા છે. બરાબર. એ ચિત્રોને ઓળખીને તેનું નામ લખવાનું છે. તો આપણે હિન્દી શબ્દ નામ એટલે હિન્દી શબ્દ લખવાનું છે. તો આ જે પહેલું ચિત્ર છે તે ઋષિનું છે. બરાબર. તો લખો. આપણે અહીંયા આમાં તે હિન્દી શબ્દ લખીશું આગળ. તો અહીંયા લખો ઋષિ. ઋષિ. ઋષિ એટલે ઋષિ. ઋષિ એટલે ઋષિ. ઋષિ એટલે ઋષિ. બરાબર. પછીનું ચિત્ર છે. એ ચિત્રનો હિન્દી શબ્દ છે વૃષભ. વૃષભ એટલે બળદ. વૃષભ. વૃષભ એટલે બળદ. વૃષભ એટલે બળદ. વૃષભ એટલે બળદ. ફરી એકવાર આપણે મહાવરો કરીએ કે અમૃત એટલે અમૃત. નૃપ એટલે રાજા. ઋષિ એટલે ઋષિ. વૃષભ એટલે બળદ. હવે જુઓ, ત્રીજા ક્રમમાં જે ચિત્ર છે તે કયું છે? તો કે શ્રી કૃષ્ણનું. તો લખો શ્રી કૃષ્ણ એટલે શ્રી કૃષ્ણ. 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 પછીનું ચિત્ર જે છે તે આપણે તેનો હિન્દી શબ્દ લખ્યો છે નૃપ એટલે કે રાજાનો. બરાબર. એટલે આપણે બીજી વખત લખશું નહીં, પણ જેમ આપણે હિન્દી શબ્દો સામે ગુજરાતી શબ્દ લખ્યા છે તેનો આપણે ફરી એકવાર મહાવરો કરીએ. ઋષિ એટલે ઋષિ. વૃષભ એટલે બળદ.
શ્રી કૃષ્ણ એટલે શ્રી કૃષ્ણ. બરાબર. ફરી એકવાર હવે આપણે મહાવરો કરીએ કે ઋષિ એટલે ઋષિ. બરાબર. ઋષિ એટલે ઋષિ અને ઋષભ એટલે બળદ. શ્રી કૃષ્ણ એટલે શ્રી કૃષ્ણ. બરાબર. હવે આપણે આગળ અભ્યાસ કરીએ. જુઓ અહીંયા र से रू से सॉरी र नहीं पर रू से शुरू होने वाले शब्द को अब શું કરવાનું છે? ચોરસમાં સાચું કરવાનું છે. બરાબર. જ્યાં જ્યાં રૂથી શબ્દો સ્ટાર્ટ થતા હોય એટલે કે શરૂ થતા હોય ત્યાં તમારે શું કરવાનું છે? સાચું કરવાનું છે. તો અહીંયા ઈમલી, ઋષિ, અનાર, ઝરણા, ઋષભ અને ઋતુ આ છ શબ્દ આપેલા. સોરી, છ શબ્દ છે. તો આ જે છ શબ્દોમાં જ્યાં જ્યાં ઋથી શબ્દ શરૂ થતા હોય ત્યાં તમારે શું કરવાનું છે? ચોરસ કરીને સાચું કરવાનું છે. તો આ અભ્યાસ આપણે આના પછીના તાસમાં કરીશું. હરિ ઓમ.